हेलो वेलो ले निकामला બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે છે ને થર્સડે છે ને રાતના 12 વાગે મેં એક વિડીયો મૂકેલો કિચનમાં બધું ખબર કિચનનો વિડીયો મૂકેલો હતો ને બધું તે હું વાઇન્ડ અપ કરી રહેલો હતો કિચન સાફ સફાઈ કરી રહેલો હતો અને બધું વાઇન્ડ અપ કરી રહેલો હતો તો ને કેટલું બધું રાંધેલું હતું ને બધું રાંધેલું છે ને તે 12 વાગે બી બધું ટાઈમનું ટાઈમ હતું બધું ખબર થોડુંક ખવસે ખવાયેલી હતી તે કોઈ ખાધેલી તે મેં ખાધેલી ઘરવાળાએ હું આ બધું બચ્યું પાણીપુરીને આ ને તે ને બધું લાવેલા હતા ને પછી મને શું કીધું ખબર એ લોકોએ મને શું કીધું રાતના લગભગ 8 વાગે એમ કે અમે લોકો એમ કે બરફ ગોળો ખાઈને આવીએ મને શું કીધું બરફ ગોળો ખાવા જાય છે અંકલેશ્વર એમ કે ને અંકલેશ્વર બરફ ગોળો ખાઈને હમણાં આવી જાય ને તમે આવતા તો તમે બી ચાલો એમ કે બરફ ગોળો ખાઈને આવીએ ને પછી આવીને ખાવું આપણે તો મેં કીધું કે સારું તમે જાઓ હું નહીં આવતો તો એ લોકો બરફ ગોળો ખાવા ગયા બધા અંકલેશ્વર રાઈટ હવે 9:10 થયા 10:11 થયા 11:11 થયા ને હું ભૂખો મેં 11:30 વાગે એ લોકોને ફોન કીધો કે તમે ખાવાના હજુ ને બધા ભૂખા ને હજુ આવ્યા નહીં ને હું બી ભૂખો બેઠેલો છું તો એમ કે અમે તો ખાઈ લીધું અહીંયા એમ કે બરફ ગોળો ખાવા આવ્યા ને તો તે પહેલાં એમ કે અને આ ખાવું હતું પેલા ને પેલું ખાવું હતું તો આ લીધું તે લીધું ને એવી રીતના એમ કે અમે લોકો તો ખાઈ લીધું ને એમ કે હવે બરફ ગોળો ખાવા બેઠેલા છે 11:30 વાગે બરફ ગોળો ખાવા બેઠેલા છે હું અહીંયા ભૂખો ને એ લોકોએ ખાઈ લીધેલું હતું ને અહીંયા રાંધીને ગયેલા આખા ઘરનું તમે જોયું ખાવશો ને આટલું મોટું તપેલું હતું પાણીપુરી મંગાવેલી હતી ને આ ને તે ને બધું મારે વાઇન્ડ અપ કરી રહેલો હતો અને પછી એમ તેમ ઢાંકીને મને તો બહુ સમજ નહીં પડે પછી જગા કરવાની ફ્રીજમાં એમ તેમ ટમેટો ઢાંકી દીધું ને પછી એ લોકો 12 વાગ્યા પછી આવ્યા 12:30 આવ્યા ત્યારે પછી એ લોકોએ બધું એ કર્યું વાઇન્ડ અપ કર્યું બરાબર અચ્છા મેં લગભગ 12 વાગ્યા પહેલાં મેં ખાધું રાતના એ વાર જોઈને પછી એકલાએ ખાધું હવે સવારે પછી હું કર્યું નાસ્તામાં પાછું કે ભાઈ એ લોકો તો બહુ મોડા આવેલા હતા બધા થાકેલા પાકેલા ને ખાવશે ને બધું આટલું બધું રાતનું બચેલું હતું એને હું કરી હવે અડધી રાતે તો પછી એમ કે ચાલો આજે તે જ ચલાવી લેવું તો પછી મને નાસ્તામાં તે જ લાવીને આપી દીધું એ લોકોએ આ ખાવશે બળમાની ઓરિજિનલ ટેક્સચર પાછી ગરમ કરીને બધું થોડીક ગરમ કરીને ઉપરથી બધું લાખ્યું બાફેલા બેડા ને આ બધું શું કહે ઉપર તેલની તળી પેલું લાલ મરચાંવાળું તેલ આવે ને તેની તળી એટલે લાઇટ બી ગઈ હમણાં જોની હવે ને લીંબુ મૂકેલું છે પછી ફ્રાય કરેલા પ્યાજ ફ્રાય કરેલા અનિયન ને તે બધું ને આ બર્માની ખાવસોનું અસલ ટેક્સચર જો એની અસલ થિકનેસ આટલી હોય આપણે ઇન્ડિયાની જે ખાય ને આપણે સુરતી ખાવસે જે ખાય ને તો તેમાં રસો બહુ બધો હોય ને આ બર્માની ખાવસોનું અસલ ટેક્સચર આ રીતથી હોય ખાવાની પણ જબરજસ્ત મજા આવે નરમ ચીકણો હલવો તેનો એક ટુકડો છે ને ચાયના 2 કપ છે મેડમજી એમ તેમ તે બાજુ ખોળ ભૂંભોળ બધું કરી રહેલા છે હમણાં થોડીક વારમાં આવી જાય વિડીયોગ્રાફી પતે એટલે આવી જાય બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળું